સાથે આવે છે શી ઇઝ અ સોફ્ટવેર એન્જિનિયર વિડીયોની અંદર સ્વાગત છે તમારું। તો મિત્રો અત્યારે જેટલા પણ લોકો મિત્રો વિડીયો જોઈ રહ્યા છો તેના માટે એક ભાઈનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે મિત્રો, જે ખજૂરભાઈને લઈને મિત્રો ખજૂરભાઈના ફૂલ એટલે ફૂલ સપોર્ટમાં છે મિત્રો તે ભાઈ, અને કીર્તિબેન પટેલને એવું કહી રહ્યા છે કે તમે ખોટો વિરોધ કરવામાં બેન, અને ઘણા બધા એવો ભાઈ બોલી રહ્યા છે। આખું તમને વિડીયોની ક્લિપ સંભળાવી દે મિત્રો। તો એની પહેલાં ચેનલ પર ન હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરો પેજ પર, ફેસબુક પેજ પર તમે જોઈ રહ્યા છો તો મિત્રો પેજને ફોલો બધા લોકો કરી લ્યો, કારણ કે તમારા બધા ફોલોથી તમને નોટિફિકેશન મારા સારા સારા વિડીયોને જોવા મળશે। તો આખો એ ભાઈનો આખો વિડીયો જોઈ લ્યો, અને એ ભાઈ ફૂલ એટલે ફૂલ ખજૂરભાઈના ફૂલ સપોર્ટમાં છે મિત્રો। ખજૂરભાઈના એ એક ભાઈ નહીં પણ ઘણા બધા લોકો મિત્રો ખજૂરભાઈના ફૂલ સપોર્ટમાં છે, અને ખજૂરભાઈને બધા લોકો ભગવાન માની રહ્યા છે મિત્રો। અને કીર્તિ પટેલ આવે તો ઘણા વિડીયો બોલી લે, ઘણું બધું ખજૂરભાઈ વિશે બોલી રહ્યા, પણ એને કાંઈ હજી ફેર પડ્યો નથી અને પડવાનો નથી મિત્રો। બધા લોકો અત્યારે ખજૂરભાઈને ભગવાને જ માનીને બેઠા છે મિત્રો, અને ભગવાને જ માને, કારણ કે મિત્રો લાખો કરોડો રૂપિયાના મિત્રો ગરીબો માણસોમાં લૂંટાઈ દીધા ખજૂરભાઈ પૈસા, અને હજી પણ મિત્રો તે કામ કરે છે અને કરવાના જ છે। અને ઘણા બધા કીર્તિ પટેલે વિવાદ ઉપાડ્યો પણ ખજૂરભાઈને કાંઈ ફેર પડ્યો નથી, પડવાનો નથી। અને હવે એ ભાઈનો વિડીયો જોઈ લો, તમને આખો વિડીયોની ક્લિપ બતાવી દઈશ। માય વાઇફ અને ક્યારેક ક્યારેક મારા ટૂરમાં મારી સાથે આવે છે શી ઇઝ અ સોફ્ટવેર એન્જિનિયર આવતો પણ ક્યારેક એવું થાય કે કોઈ સાથે અન્યાય થઈ રહ્યો છે ત્યારે મારે વિડીયો બનાવવો પડે છે। હમણાં સોશિયલ મીડિયામાં હું જોઉં છું કે ખજૂરભાઈનો ઘણા બધા લોકો વિરોધ કરી રહ્યા છે, કે જે લોકો સોશિયલ મીડિયામાં પોતાનું આગવું નામ ધરાવે છે, જે અત્યારે ખજૂરભાઈનો વિરોધ કરી રહ્યા છે અને વિરોધ કરીને પોતાનું નામ વધારવા માગે છે। એ લોકોને મારે એટલું જ કહેવાનું કે જે ખજૂરભાઈનો તમે વિરોધ કરો છો એની પર્સનલ લાઈફની વાત કરતા હો તો દરેકની પર્સનલ લાઈફ હોતી હોય છે, અને એમાં ઘણી બધી વાતો હોતી હોય છે। કોઈની પર્સનલ લાઈફમાં પડવાનો કોઈ પણ માણસને અધિકાર નથી। અને તેલની બ્રાન્ડની વાત કરો તો એક બિઝનેસ છે, અને કોઈ પણ ધંધો માણસ કોઈ પણ નામથી કરી શકે છે, એને અધિકાર છે। અને જે નીતિનભાઈએ જે કામ કર્યું, કે જે ખજૂરભાઈએ જે પણ કામ કર્યું એ કામ બીજાથી નથી થઈ શકતું। જે ગરીબ માણસોને એવડા મકાન બનાવી દીધા, જે માણસોને ખાવાના પણ ફાફા હતા, મકાનનું તો એને ખાલી સપનું રહી જાય એવા મકાનોને, એવા લોકોને મકાનો બનાવી આપ્યા એ ખજૂરભાઈ છે। સોશિયલ મીડિયાની તમારે પણ ઘણી બધી આવકો હોય છે, તો કેમ તમે પોતાના માટે જ મોજશોખ માટે જ પૈસા વાપરો છો? ગરીબો માટે કેમ ક્યાંય એક પણ વિડીયો તમારો છે કે જે ગરીબોને મદદ કરતો હોય? તમારે જો વિરોધ કરવો હોય તો તમારે એનાથી વધીને કામ કરવું પડે, તો તમે વિરોધ કરી શકો। એટલે મારે નીતિનભાઈને એટલું જ કહેવાનું કે ભાઈ તમારે કોઈ પણ જાતની ચિંતા કરવાની નથી। જે ગરીબ માણસોના આશીર્વાદ છે ને તમારી માથે ભાઈ, એ ક્યારેય નિષ્ફળ નથી જવાના। વિરોધ કરવાવાળા ગમે એટલા વિરોધ કરે પણ તમારી પ્રગતિને અટકાવી નહીં શકે। એટલે મારે ખજૂરભાઈને એટલું જ કહેવાનું